નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબનું ઓપ્શન આપેલું છે, પછી આપણે સોલ્યુશન શરૂઆત કરીએ। સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા પાલનપુર ધોરણ 7 વિષય ગુજરાતી। શ્રી કૃષ્ણ વનરાવ વનને રસ્તે જનાર પાસે શા માટે દાન માગે છે? તો દહીંના દાન માગે છે બજારમાં, કારણ કે ગોપીઓ વેચીને આવે છે એટલા માટે માગે છે, ગોપી વેચીને એના કારણે। સરવણજી સભામાં શાને કારણે મૂંઝાય છે? તેમની વિશિષ્ટ પરિસ્થિતિ અજાણ્યા લોકોના સમૂહને જોઈ પોતે થોડા ગભરાય છે, એટલે મનમાં મૂંઝાય છે। સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? કારણ કે વિચિત્ર અને વિવિધતાનો સ્વભાવ હતો એટલા માટે। પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તેનાથી જ્ઞાન અનુભવ, નવી સંસ્કૃતિનો અનુભવ થાય છે। ઉનાળો આકરો એમ સાથે કહી શકાય, કારણ કે ગરમી ઋતુ પડે છે અને કામ કરવામાં પણ બહુ આકરો છે, નામ પણ આકરો છે ઉનાળો। તમારે અહીંયા વિચાર વિસ્તાર વિદ્યાર્થી લખવાનો હતો। હવે પ્રશ્ન 3નો, સંતોની વાતોમાં બહુ મીઠાશ હોય છે। મીઠાશ એટલે કે ભાવવાચક આવશે। ગુજરાત આપણું રાજ્ય છે તો એની અંદર સમૂહવાચક આવશે। ગિરનાર ગુજરાતમાં આવેલું એક પર્વત છે તો પર્વત એક જાતિ છે। જીવન જીવવા હવા અત્યંત જરૂરી છે તો દ્રવ્યવાચક। ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક બાજરી તો જાતિવાચક આવશે। ખુશ્બુ શાળાએ મોડી આવી, કદાચ તાવ આવ્યો હશે, વિધાન વાક્ય આવશે। કયું આવશે? વિધાન વાક્ય। આજે જીગર આવવાનો છે તો પ્રશ્નાર્થ વાક્ય આવશે। ઓહ, કેટલું વિશાળ સરોવર તો ઉદ્ગાર વાક્ય આવશે। સવરા એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપજે, વિનંતી સૂચક અથવા આજ્ઞા કરતું વાક્ય છે। જો વરસાદ પડે તો પિકનિક રદ કરવામાં આવશે એવી સંભાવના છે, અને શરતી વાક્ય પણ આવી શકે છે। જાનવી કરતાં હેતલ હોશિયાર છે। તમે નહીં આવો ત્યાં લગી હું જમીશ નહીં, કે તમે નહીં આવો ત્યાં સુધી જમીશ નહીં। મારી પાસે અનેક સારા પુસ્તકો છે। નંબર 4, દેશ ખાતર હું પ્રાણ આપી દઉં, દેશને માટે હું પ્રાણ આપી દઉં। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ના કરી હોય તો। રીટાને બદલે મીનાને વક્તૃત્વ સ્પર્ધામાં લો। હવે મિત્રો, તમારે અહીંયા વાક્ય પરિવર્તન કરવાનું હતું। તે ઊંચા પર્વતો છે, હું લાડુ ખાઉં છું, અમે બધાએ લાડુ ખાધા, અમે બધા લાડુ ખાઈએ છીએ, એ પણ આવી શકે। તમે તમારી અનુકૂળતા પ્રમાણે વાક્ય પરિવર્તન કરી શકો છો। હવે ભગવાન પર જળ રેડવું તો અભિષેક। વિશ્વમાં જાણીતું તો વિશ્વવિખ્યાત। સાધુનો મઠ, બરાબર, આશ્રમ તો મઠ। મદ દરિયો તો વચ્ચે દરિયાની। બચડવાળ તો ગોવાળ। હવે આમાંથી તમારે ભાવવાચક શબ્દ શોધી લખવાનો હતો, તો આમાં ઉપકાર આવશે, આમાં ગુસ્સો અને આમાં પ્રેમ આવશે। તમારે કોઈ પણ એક સંવાદ લખવાનો હતો। શાળામાં વૃક્ષો પણ અંતર્ગત મિત્રો વચ્ચેનો પરસ્પર સંવાદ। શાળાના વૃક્ષો એ મિત્રો છે, એના વિશે તમારે લખવાનું હતું। પૂર વાવાઝોડામાં લોકો મદદ માટેની સંવાદ। જે વાવાઝોડું આવે છે ત્યારે લોકોની મદદ કરવામાં આવે છે, એના માટેનો એક સંવાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે લખવાનો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું આજનું સોલ્યુશન સંપૂર્ણ, બરાબર, તમે જોઈ શકો છો। ચિત્ર જોઈ તમારે વર્ણન કરવાનું હતું। 7, 7, 8 વાક્યમાં 4 ગુણ એના હતા। પણ વિદ્યાર્થી મિત્રો, જો હવે તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમારો નિબંધ પણ સારો હતો, મારો યાદગાર પ્રવાસ, સેવા પરમો ધર્મ અને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર। ફરી નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત, મોસ્ટ વેલકમ।